નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં બીજા રાઉન્ડમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં સરેરાશ કરતા બમણો વરસાદ પડી ચૂક્યો છે। તેમ છતાં પણ મેઘરાજા ખમૈયા કરવાનું નામ નથી લેતા। હવે ખેડૂતો વરાપ માટે બેઠા છે। આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો દાહોદ, મહીસાગર, સુરતમાં ભારે વરસાદની આગાહી છે। ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, પાટણ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો ખેડા, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના બારડોલી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો। બારડોલી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને છોટાઉદેપુરને જોડતો રસ્તો બેસુમાર બન્યો હતો। મોડાસા ચોકડી પાસે ભરાયા પાણી। વરસાદી લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડાઓના કારણે વાહન ચાલકો હેરાન અને પરેશાન થઈ ચૂક્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં।